સુરતના યોગી ચોક વિસ્તારમાં યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રખ્યાત કથાકાર ગિરી બાપુની શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। માનવ સેવા અને ભારતીય સંસ્કૃતિના જતન માટે નિર્માણ પામી રહેલા સંસ્કૃતિ ધામ પ્રોજેક્ટ અંતર્ગત વડીલો માટે માવતર ભવન તૈયાર થઈ રહ્યું છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણપારડી વિસ્તારમાં ગાય પગલા મંદિરની બાજુમાં 5 વીઘા જમીન પર ભવ્ય સંસ્કૃતિ ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે। અહીં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઇમારતમાં 120 રૂમો બનાવવામાં આવશે, જેમાં આશરે 480 જેટલા વડીલો રહી શકે તેવી વ્યવસ્થા રહેશે। માવતર ભવનમાં પ્રાર્થના ખંડ, સભાખંડ, યજ્ઞશાળા, ગૌશાળા તેમજ 10 થી 12 વડીલો સાથે રહી શકે તેવા ડોરમેટરી હોલની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે। 2 ફેઝમાં પૂર્ણ થનાર આ પ્રોજેક્ટમાં 500 થી વધુ વડીલોને સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા મળશે। આ સંસ્કૃતિ ધામમાં કોઈ પણ વડીલ પાસેથી રહેવા માટે 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં નહીં આવે અને તેમને પારિવારિક વાતાવરણ મળી રહે તે માટે ખાસ આયોજન કરાયું છે। અનેક દાતાઓના સહયોગથી આ પ્રોજેક્ટ આગળ વધી રહ્યો છે। આ સેવા કાર્ય વિશે લોકો સુધી માહિતી પહોંચે તે માટે યોગી ચોક ખાતે છેલ્લા 1 અઠવાડિયાથી ગિરી બાપુ દ્વારા શિવકથા ચાલી રહી છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે। નમસ્કાર, જય મહાદેવ। યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટથી હું અંકિત બુટાણી। ધોરણપારડી ગાય પગલા મંદિરની બાજુમાં 5 વીઘામાં યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃતિ ધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ જગ્યા રખાઈ ગઈ, સંસ્થાના નામનો દસ્તાવેજ થયો, ગૌશાળાનો ડોમની કામગીરી પણ પૂર્ણ થઈ, 5 જેટલી રૂમોનું કામ પણ હાલમાં ચાલુ છે। આ જગ્યા ઉપર નિરાધાર વૃદ્ધ માવતરો માટે કે જે વડીલોને સંતાનો નથી, આ વડીલોનું ગઢપણ કેવું હોય, એટલે એવો વિચાર આવ્યો કે ચાલો ને કોઈ વડીલોની આંખના ચશ્મા બનીએ, કોઈ વડીલોની લાકડીનો ટેકો બનીએ। બસ આવા જ શુદ્ધ હેતુથી યુવા સંસ્કૃતિ પરિવારના 400 જેટલા યુવાનો દ્વારા આ સંસ્કૃતિ ધામની અંદર માવતર ભવન બને, અતિથિ ભવન બને, ગૌશાળા બને, યજ્ઞશાળા બને, સત્સંગ ભવન બને, રામજી મંદિર બને, ભોજનાલય બને। બસ આવા હેતુથી સંસ્કૃતિ ધામ નિર્માણ થઈ રહ્યું છે અને આ સંસ્કૃતિ ધામ નિર્માણ હેતુથી આ શિવ કથાનું આયોજન સુરતના યોગી ચોક ગ્રાઉન્ડ ખાતે થઈ રહ્યું છે અને આની અંદર અનેક નામી અનામી દાતાશ્રીઓનો અમને સાથ, સહકાર અને સહયોગ મળ્યો છે અને ખાસ સુરત શહેરની જનતાને વિનંતી કરવી છે કે આવો આપણે બધા જ ફૂલ નહીં તો ફૂલની પાખડી થકી આ સંસ્કૃતિ ધામનું નિર્માણ કરીએ। કોઈ વડીલો માટે આંગળી ચિંધ્યાનું પુણ્ય લઈએ અને વડીલોની સાચી જીવનને આપણે સાર્થક કરીએ। કોઈ વડીલો પાછળની જિંદગી કાપે છે એવી રીતે નહીં, પણ પાછળની જિંદગી વડીલો માણી શકે, હસી ખુશીથી રહી શકે, એમના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ, એવું સંસ્કૃતિનું જતન થાય એવું કાર્ય કરવા આ ટીમ જઈ રહી છે। 21 તારીખથી આ શિવ કથાનું આયોજન થયું છે। આજે 8મો દિવસ છે। આવતીકાલે રવિવારે તારીખ 1/3/2026 ના દિવસે કથા વિરામ લેવાની છે। બસ આ શિવ કથાના પંડાળ, શિવ કથાના મંડપ પરથી એટલી જ વાત કે ભગવાન મહાદેવ એ તો સૌને આશીર્વાદ આપનાર દેવ હતા, આપણે તો એમના સંતાનો છીએ। આપ ચાલો ને, એક ક્ષણ પણ ભક્તિ કહેવાય જ્યારે માણસને કામ આવે, આવો સંદેશ આપણે અહીંયાથી લઈને જઈએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।